આચાર્ય ભગવાન બંધુ પેલી આચાર્ય ભગવાન જીનચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ અને આચાર્ય ભગવાન હેમચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ એ પોતાના બાળપણથી આ મિયાગામ અને કરજણની ધૂળમાં રમેલા, એટલે એ ધૂળ અને માટી સાથે એમનો પોતાનું ઘરોપું, આ એમનું મોસાળ કહેવાય. એટલે કરજણ વાળા સાથે એમની એક અલગ પ્રકારની આત્મીયતા છે. અને ખબર નહીં આ મિયા ગામના દાદાએ સાહેબને પહેલેથી સિલેક્ટ કર્યા હશે અને ત્યારથી આગળ વધતા 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 પછી છાણીમાં સાહેબની દીક્ષા થઈ અને દીક્ષા થયા પછી પરમ પૂજ્ય પન્યાસ ગુરુદેવ શ્રી અભય સાગરજી મહારાજના પરમ કૃપા પાત્ર બન્યા અને મુનિમાંથી ગણીમાંથી પન્યાસ ને પન્યાસમાંથી આચાર્ય થયા અને આચાર્ય પદવી લીધા પછી ઘણી વાર આ રોડ ઉપરથી પસાર થવાનું થાય અને જેટલી વાર આવી એટલી વાર કરજણમાં આવવાનું થાય અને સૌથી પહેલા કરજણની સોસાયટીમાં ચતુર્મુખી અદ્ભુત જિનાલય જેવો આકાર, એના જેવો આકાર આખા ભારતમાં ક્યાંય નહીં મળે એવી સોસાયટીમાં સંકેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના જિનાલયની પ્રતિષ્ઠા કરી. અને એ વખતે આ મિયા ગામમાં 4 પ્રાચીન જિનાલયો, જેના દિવ્ય જીવંત અને ચૈતન્યવંત પરમાત્માને જોઈને ભક્તનું હૃદય ઠરે અને આંખો ભીની થઈ જાય એવી એ પરમાત્માની શક્તિ, ઊર્જા. પણ કાળક્રમે રિવર કલ્ચરમાંથી રોડ કલ્ચર આવ્યું અને મિયા ગામ આખું કરજણમાં ટ્રાન્સફર થયું. એટલે આચાર્ય ભગવંતે આ જીવદયાની પાંજરાપોળ પણ જબરજસ્ત ચાલતી હતી અને એના કારણે આ તીર્થનો વિકાસ થવાનો જ હતો. અને આચાર્ય ભગવંતે એ લોકોને પ્રેરણા કરી. પહેલા તો બહાર લઈ જવાની વાત કરી, પણ બહાર લઈ જવાનું શક્ય નહોતું. એટલે આચાર્ય ભગવંતે એક સરસ કોન્સેપ્ટ આપ્યો, એક સરસ કલ્પના, સંકેત કદાચ આ જ ભૂમિના ક્ષેત્રપાલ દાદાએ આપ્યો હશે. અને સુમેરુ નૌકાર તીર્થ આખા ભારતમાં તમે ફરી લો, તમને 5 શિખરવાળા દેરાસર તો મળશે, પણ જેના ઘુમ્મટ ઉપર સુમેરુ હોય અને એના મસ્તક ઉપર ચતુર્મુખી જિનાલય હોય અને એના ઉપર ધજા હોય એવું તમને ક્યાંય જોવા નહીં મળે. એવું આ જ સુમેરુ નૌકાર તીર્થની ધરતી પર જોવા મળ્યું. અને રાધનપુરથી કે કચ્છથી કોઈ તોફાનમાં ફસાયેલા ભગવાનને મિયા ગામના રાધનપુરી શ્રાવકોએ હિંમત કરી આ ભગવાનને અહીંયા લાવ્યા અને એક ગર્ભગૃહમાં આજે 3 ભગવાન અને ખૂણામાં 2 ભગવાન છે એવા 5 ભગવાન ગર્ભગૃહમાં વાસુપૂજ્ય દાદા બિરાજમાન હતા. ભોયરામાં વાસુપૂજ્ય દાદા બિરાજમાન હતા અને ત્યાં આ સંઘે સંમતિ આપી મિયાગામ કરજણ એટલે રાધનપુરી, મિયાગામ રાધનપુરી, વિસા શ્રીવાળી જ્ઞાતિ અને કરજણના લોકોએ સંમતિ આપી 3 દિવસ ત્યાં બધા જ સાધુઓએ અઠમ કર્યા, 12,500 ના જાપ કર્યા અને પરમાત્માના દાદાની આગળ ચિઠ્ઠી મૂકવામાં આવી અને એને ત્યાંથી ઉછાળવામાં આવી અને એ ઉછળી અને એમાંથી દાદાએ 2 વાર સંમતિ આપી કે હું અહીંથી એક તીર્થ સ્થાનમાં જવા તૈયાર છું. અને પછી બસ વિકાસનો માહોલ બન્યો અને ધીમે ધીમે આચાર્ય ભગવંતની સાથે સાથે કિશોરભાઈ, માલિનીબેન, ભીમજી સંઘવી જોડાયા અને એને આ આખા તીર્થની રોનક કરી. પણ એ પ્રતિષ્ઠાનો મુખ્ય હિંમત, મુખ્ય સાહસ અને આ તીર્થ નવું તીર્થ નથી, આ પ્રાચીન તીર્થ છે. આ ચંપાપુરી નગરી છે. એક જ ભગવાન એવા છે જેના 5 કલ્યાણક એક જ જગ્યાએ થયા છે અને એ કોણ છે? વાસુપૂજ્ય દાદા છે. અને વિરાજમાન થયા પછી લાખોની સંખ્યામાં અહીંયા દાદા પધાર્યા. 2 વાર બીજી પ્રતિષ્ઠાઓ થઈ, દીક્ષાઓ પણ થઈ. આ બધું થયું, અનેક ઓળીઓ થઈ અને સાહેબ જેટલી વાર આવે અયોધ્યાપુરમમાં જેટલા અનુષ્ઠાનો નથી કરાવ્યા એના કરતાં વધારે અનુષ્ઠાનો અહીંયા કરાવ્યા. એમની સાથે બચુભાઈ, નરેશભાઈ, મહાત્મા, મહેન્દ્રભાઈ આ બધા જ જોડાયેલા હતા અને છેલ્લા સમયમાં આ બધા પાન ખરવાની તૈયારી ઉપર હતા. કિશોરભાઈ પણ સમાધિ મૃત્યુ પામ્યા, બચુભાઈ, નરેશભાઈ આ બધા. અને એના પહેલા જ દાદાએ જેમ એમને સિલેક્ટ કર્યા એમ દાદાએ આ 4 9 યુવાન અને તરવરિયા યુવાનોને સિલેક્ટ કર્યા. અને યાદ રાખજો, જે તમને સમય આપે છે એને પ્રેમ કરજો, પણ જે તમારા માટે સમય જોતા નથી એના ઉપર વિશ્વાસ કરજો. જે તમારા માટે સમય પણ જોતા નથી એમને સમય આપવા વાળા ઘણા છે, દર્શન કરવા વાળા ઘણા છે, પણ આ 4 યુવકો દાદા માટે
સુમેરુ તીર્થ માટે અને પરમ પૂજ્ય બંધુબેનની ગુરુદેવ માટે સમય જોતા નથી. એટલે એમને અને સંઘે એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે કે અમારી પાસે એવા 4 મજબૂત ખભા છે જે આખા સુમેરુ તીર્થને વિશ્વમાં છે એના કરતા પણ ઊંચા દિગંતમાં પસરાવશે અને આપણી આખી આરાધનાને પોતાના ખભા ઉપર મજબૂતીથી લઈ અને ખૂબ ભક્તિભાવે એમને સેવા કરી છે. એમનું સન્માન શું કરવાના, એ પોતે પોતાના પૈસા વાપરે છે. ક્યાંય પણ જાય તો પેટ્રોલના પૈસા પણ પોતાના લે છે. એમની પાસે દાદાએ આપેલું ખૂબ છે. બસ આચાર્ય ભગવાન તરફથી હમણાં 21 દિવસ સાહેબે ધર્મેન્દ્રભાઈ જે મૌન પૂર્વક અઠવા લાઈન્સની અગાસીની અંદર 21 દિવસ તપ જપ સાથે 9-9 10-10 કલાક સાથે જે જાપ કર્યા છે અને એ જાપમાં જે વાસક્ષેપ છે અને આ બધા આરાધકોને જે નવકાર મંદિર અને મોતીની માળા જેની સામાન્ય કિંમત 400 રૂપિયા છે પણ એની પ્રતિષ્ઠા થયા પછી એ અમૂલ્ય બની જાય છે. અને આવી મોતીની માળા અને નવકાર તમે પણ રોજ એની સામે એક નવકાર ગણીને સંકલ્પ કરજો કે ગુરુદેવ તમારા સંકલ્પને અને આપણા સુમેરુ તીર્થને વિશ્વમાં ફેલાવવા માટે અમે સંકલ્પિત થયા છીએ. અને હવે તો આપણી સાથે ક્ષેત્રપાલ દાદા પણ જીવતા જાગતા છે. હવે આપણે કંઈ કરવાનું નથી, આપણે ખાલી એમનું ચિંધેલું કામ કરવાનું છે. એટલે એક અદ્ભુત રીતે આ બધા જ આરાધકો ખૂબ તમે પણ અત્યારે તમારી પાસે એક પ્રાર્થનાની અને નવકારની શક્તિ છે. તમે બધા એમને ખૂબ નવકાર આપો અને કહો કે આ 4 યુવાનો જિંદગીના અંત સુધી યુવાન રહે અને સુમેરુ નવકાર તીર્થની સેવા ગુરુદેવના માર્ગદર્શન પ્રમાણે કરે. આપણે સૌ બધા એક સાથે પંકજભાઈ સુરતથી આવ્યા છે એ એમનું સન્માન કરશે અને આ 3 યુવાનોને આચાર્ય ભગવાન હૃદય ભરીને કૂવો માંગે છે તો દરિયો ભરીને આશીર્વાદ આપે છે. અને આજે જન્મ કલ્યાણકનો દિવસ છે. આ જન્મ કલ્યાણકના દિવસે આ 4 યુવાનો ખૂબ આગળ વધે અને એમને સંસારમાં પણ કોઈ તકલીફ ના આવે. એમની દુકાન પરમાત્મા ચલાવે અને પરમાત્માની દુકાન આ લોકો ચલાવે એવી આશીર્વાદ આપો.